ગરાજિયા ગામે સિંહણના હુમલામાં ઘાયલ થયેલા માલધારીની ગેડિયા ગામના લઘુમહંત ભારદાસ બાપુએ મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન તેમણે ઈજાગ્રસ્ત વ્યક્તિ તથા તેમના પરિવારજનોને સાંત્વના આપી ધીરજ રાખવા અનુરોધ કર્યો હતો। ભારદાસ બાપુએ જણાવ્યું કે જંગલ વિસ્તારને અડીને આવેલા ગામોમાં વસતા માલધારીઓ સતત જોખમ વચ્ચે જીવન વિતાવી રહ્યા છે। આવી દુઃખદ ઘટનાના સમયે સમાજે અને તંત્રએ અસરગ્રસ્ત પરિવારોની પડખે ઊભા રહેવું જોઈએ। તેમણે ઈજાગ્રસ્ત વ્યક્તિના ઝડપથી આરોગ્ય લાભ માટે પ્રાર્થના કરી અને પરિવારને દરેક સંજોગોમાં સાથ સહકાર આપવાની પણ ખાતરી આપી હતી। મુલાકાત દરમિયાન સ્થાનિક આગેવાનો, માલધારી સમાજના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। સદગુરુ દેવ કી જય। વિદાય આપી દીધી। અમે અહીંયા કાળુભાઈને ખબર અંતર પૂછવા આવ્યા હતા। બાપુને સાથે અમે આવ્યા હતા। કાળુભાઈને ખબર અંતર પૂછ્યા અને સારું છે। હવે થોડીક અમારી સરકારને એવી વિનંતી છે કે કાળુભાઈએ વીરતાનું કામ કર્યું છે તો એને કાંઈક એવો કોઈ પુરસ્કાર મળે સરકાર તરફથી। જો કે આગળ બધાને મળતા આવ્યા છે એ રીતના આ કોઈ સામાન્ય વાત નથી। તો અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે અમારા કાળુભાઈને પુરસ્કાર, વ્યવસ્થિત પુરસ્કાર મળે એ પ્રમાણમાં। તો એવું સૌ સમાજની અને સમાજના અગ્રણી તરીકે મારી નમ્ર અપીલ છે। ગા સાથે 2 કલાક સુધી ગામને બચાવવા માટે સાવજની સામે 2 કલાક ઝઝુંબી અને પોતે સિંહની ઢાલ ધરાવી, છાતી ધરાવી અને જે ગાને બચાવી છે, રક્ષણ કર્યું છે, એ નાનો હોનો માણસ ન ગણાય। સાવજને સામે લડવું અને યુદ્ધ કરવું સાવજ સરખો જ ગણાય। ને સરકારશ્રીને, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારશ્રીને નમ્ર અપીલ છે કે આની તાત્કાલિક કાર્યવાહી કરે અને જંગલ વિભાગના ફોરેસ્ટ ખાતાશ્રીને પણ અમારી નમ્ર અપીલ છે કે આની કાર્યવાહી તાત્કાલિક કરે, એને સહાય મળે એવી જોગવાઈ કરે।